જય મહાદેવ મિત્રો, ચૈત્ર માસ ચાલી રહ્યો છે તો આજની કથા છે ઓખાહરણની કથા, જે આપણે વાર્તા રૂપે સાંભળીશું. ખંડ 1. બાણાસુરને ઉત્પાતોનું દર્શન. જન્મેજયે પૂછ્યું, હે વિદ્વાનોમાં પ્રિય શ્રેષ્ઠ, મેં તમારા મુખેથી વિવિધ મહાપરાક્રમી રાજાઓના ચરિત્રો સાંભળ્યા છે. તમે હવે મને મહાન અસુર સમ્રાટ બાણાસુરના વિષયમાં વિસ્તારપૂર્વક વર્ણન કરો. તપોધન: તે અસુર હોવા છતાં દેવાધિદેવ મહાદેવજીના પુત્ર ભાવને શી રીતે પ્રાપ્ત થયો કે જેથી ભગવાન શંકરે સ્વયં એની રક્ષા કરી અને તેના સહવાસમાં રહેનારા ગણો સહિત ભગવાન સ્કંદે કાર્તિકેય પણ તેનું રક્ષણ કર્યું. જન્મેજય થોડી વાર અટકી અને આગળ બોલ્યા. બળવાન બલિનો પુત્ર પોતાના 100 ભાઈઓમાં સૌથી મોટો હતો અને તે સેંકડો દિવ્ય શાસ્ત્ર ધારણ કરનારી સહસ્ત્ર ભુજાઓ વાળો હતો. ભગવાન શંકરે તેનું રક્ષણ કર્યું એટલું જ નહીં, પણ એ બાણાસુર ગણો સહિત એવા કાર્તિકેય સાથે સહવાસ પામ્યો હતો. બલિરાજાને 100 પુત્રો હતા. બાણાસુર તેમાં જ્યેષ્ઠ પુત્ર હતો, તેથી 54 સેંકડો મહાબળવાન અને વિશાળ દેહધારી યોદ્ધાઓ વિખરાયેલા રહેતા હતા. છતાં પણ શ્રી કૃષ્ણે બાણાસુરને યુદ્ધમાં શી રીતે પરાજિત કર્યો હતો? બાણાસુર આવેશયુક્ત હોય અને યુદ્ધ ઈચ્છા ધરાવતો હતો, તો પણ તે જીવતો શા માટે છોડ્યો હતો? સંત શિરોમણી વેદવ્યાસ બોલ્યા, હે જન્મેજય, આધાર તેજવાળા શ્રી કૃષ્ણનું આ લોકમાં બાણાસુર સાથે જે મહાયુદ્ધ થયું હતું તે વિશે તમે સાંભળો. એ યુદ્ધમાં બાણાસુરને રુદ્ર કાર્તિક સ્વામીનો પણ સહારો હતો. આમ છતાં પણ એ યુદ્ધમાં પોતાના વખાણ કરનારા બાણાસુરને જીત્યો હતો અને તેને અંતે જીવતો છોડ્યો હતો. બાણાસુરને જે પ્રમાણે ભગવાન મહાદેવે વરદાન આપ્યું હતું, હંમેશા પોતાની નજીક જ રહેવાનું તેને વચન આપ્યું હતું તથા પોતાના ગણોના નાયકનું પદ આપ્યું હતું. બાણાસુરનું ભગવાન શ્રી કૃષ્ણ સાથે જે મહાભયંકર યુદ્ધ થયું હતું તેમાં બાણાસુરને ભગવાન શંકરનો નાશ હતો, તથા તો પણ શ્રી કૃષ્ણે તેને પરાજિત કર્યો અને જીવતા છોડવાનું કારણ તથા દેવાધિદેવ શંકરના પુત્રપણાને બાણાસુર કેવી રીતે પામ્યો અને જેને કારણે ભયંકર યુદ્ધ થયું એ સઘળું વાત વૃત્તાંત તમે સંભળાવો. વેદવ્યાસજી આગળ બોલ્યા. એકવાર કાર્તિક સ્વામી રુદ્રનું આરાધન કરી રહ્યા હતા. તે જોઈ મહાપરાક્રમી બલિપુત્ર બાણાસુર અતિશય આશ્ચર્ય પામ્યો. તેને પણ ઉગ્ર તપ કરવાનું મન થયું અને ઉગ્ર તપ કરી ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી પોતાના પુત્ર થવાની બાણાસુરને ઈચ્છા થઈ. આથી બાણાસુરે તપ કરી પોતાનું શરીર ક્ષીણ કરી નાખ્યું અને હું પોતે મોટો તપસ્વી છું એવી આત્મશ્રદ્ધા કરવા માંડી હતી. તેના ઉગ્ર તપથી ભગવાન ભોળાનાથ ઉમા માતા સહિત પ્રસન્ન થયા હતા અને નીલકંઠે પરમ પ્રીતિને પ્રાપ્ત કરી બાણાસુરને કહ્યું, માંગ માંગ, તું માંગે તે આપું, તારું કલ્યાણ થાઓ. ત્યારે બાણાસુરે આંખો ખોલી મહેશ્વરને કહ્યું, હે ત્રિનેત્રધારી પ્રભુ, આપ મારા તપથી ખરેખર પ્રસન્ન થયા છો અને મને વરદાન આપવા માંગતા હો તો બસ હું એટલું જ માંગુ છું કે હું માતા ઉમાદેવીનો પુત્ર થવા ઈચ્છું છું અને બીજું મારે કંઈ ન જોઈએ. આ સાંભળી ભોળાનાથે ધીમું હાસ્ય રેલાવતા તથાસ્તુ કહી દીધું અને પછી પાર્વતી સામે જોઈ ભોળાનાથે કહ્યું, આ બાણાસુરને તમે કાર્તિકેયજીના નાના ભાઈ તરીકે સ્વીકારો. એ આજથી તમારો પુત્ર છે, એનો તમે સ્વીકાર કરો. કાર્તિકેયજી અગ્નિથી ઉત્પન્ન થયા છે. શોણિતપુરમાં તેમનું જે પ્રાગટ્ય થયું છે તે જ પ્રદેશમાં બાણાસુરનું શહેર થશે અને એ શહેર શોણિતપુર તરીકે પ્રખ્યાત થશે. વળી એ શહેરનું ચારે તરફથી રક્ષણ કરીશ, તેથી તેના પર કોઈ શત્રુ ચઢાઈ કરી શકશે નહીં. કાર્તિકેયજીએ બાણાસુરને પોતાનો નાનો ભાઈ માની તેના પર પ્રસન્ન થઈ અગ્નિ સમાન તેજસ્વી એક ધ્વજ અને પ્રદીપ્ત તેજવાળો એક મોરવાહન તરીકે ભેટ આપ્યો હતો. દેવાધિદેવ શંકર તેજથી દેવો, ગંધર્વો, યક્ષો અને સર્પો પણ તેની સામે યુદ્ધ કરવામાં તૈયાર નહોતા થતા હતા. આમ શંકર ભગવાનથી સહાય રક્ષિત હોવાથી બાણાસુર ઘમંડી બની ગયો અને પોતાના અપાર બળને કારણે છકી ગયો હતો. તે હંમેશા યુદ્ધ શોધ્યા કરતો હતો. એક દિવસ ભગવાન ભોળાનાથ પાસે ગયો. આટલું કહી વેદવ્યાસજી થોડીવાર માટે અટકી ગયા.
ત્યાર પછી લાંબો શ્વાસ ખેંચીને વ્યાસજી આગળ બોલ્યા. ભગવાન શંભુની સ્તુતિ વંદના કરી બાણાસુર બોલ્યો, હે તાત, મેં તમારા આશ્રયથી મધ અને અન્નને બળના અભિમાનને કારણે સાધ્વ દેવો સહિત મરુત ગણો સહિત દેવોને અનેકવાર જીત્યા છે. તેથી તેઓ પરાજયથી ખૂબ જ ત્રાસી ગયા છે અને મને પરાજિત કરવામાં નિરાશ થયા છે. તેથી જ આ શહેર આવી સુખેથી વસી રહ્યો છે. કેટલા દેવો તો મારાથી હારી સ્વર્ગમાં જઈ આરામથી રહે છે. હવે મારી સાથે યુદ્ધ કરવાવાળું કોઈ રહ્યું નથી. આથી હું યુદ્ધ વિના નિરાશ થઈ ગયો છું. હવે યુદ્ધ માટે મારી ભુજાઓ તલસાટ મચાવી રહી છે અને મારા માટે યુદ્ધ વિના જેવું વ્યર્થ થઈ ગયું છે. માટે હે શંભુ, કોઈ મારી સાથે યુદ્ધ કરવા આવશે કે નહીં એ વિશે મને આપ જણાવો. હે પ્રભુ, મને યુદ્ધ વિના ક્યાંય ચેન પડતું નથી. માટે મારા પર કૃપા કરો અને કોઈ મારી સાથે મહાભયંકર યુદ્ધ કરે એવું કરો. બાણાસુરના આવા વચનો સાંભળી ભગવાન ભોળાનાથ મંદ મંદ હાસ્ય રેલાવતા બોલ્યા, હે મહાન દાનવ, તને જે રીતે તારા વિચારવા મુજબ ભયંકર જે યુદ્ધ પ્રાપ્ત થશે તે પ્રકારેને તું સાંભળ. અને દાનવરાજ, તારો આ ધ્વજ પોતાના સ્થાને સ્થાપિત થયો હશે, છતાં જ્યારે પણ તેનો ભંગ થશે ત્યારે તને મહાભયંકર યુદ્ધ પ્રાપ્ત થશે. ભગવાન ભોળાનાથના આવા વચનો સાંભળી બાણાસુરના હર્ષનો પાર રહ્યો નહીં. તે અતિશય ખુશખુશાલ થયો અને પ્રસન્ન ચિત્તે બોલ્યો, બહુ સારું થયું. મેં જે સહસ્ત્ર હાથ ધારણ કર્યા છે તે નકામા નહીં જાય. આમ કહી તેના નેત્રો ખુશીના આંસુથી ઉભરાઈ ગયા અને પછી તેને 500 અંજલિમાંથી ભગવાન ભોળાનાથનું પૂજન કર્યું અને દંડવત પ્રણામ કરી પોતાના મહેલે જવા તૈયાર થયો. ત્યારે મહેશ્વર બોલ્યા, હે વીર મહાબાહુ, ઉઠ, ઊભો થા. તું 1000 હાથો તારા કુળને યોગ્ય એવું અનુપમ મોટું યુદ્ધ પ્રાપ્ત કરીશ. વેદવ્યાસજીના આગળ બતાવવા કહેવા લાગ્યા. આમ ત્રિનેત્રધારી શંકર ભગવાને બાણાસુરને કહ્યું ત્યારે તેણે હર્ષથી અતિ ઉત્પન્ન બની તત્કાળ ભોળાનાથને નમન કર્યું અને પછી નીલકંઠે જ્યારે તેને વિદાય આપી ત્યારે શત્રુઓના નગરો પર વિજય મેળવનાર બાણાસુર પોતાના મહેલમાં મોટા ધ્વજગૃહમાં ગયો અને ત્યાં આરામથી બેઠો. પછી મહાભયંકર અટ્ટહાસ્ય કરતા તેણે પોતાના હોશિયાર અને મહાપરાક્રમી મંત્રી કુંભાડને કહ્યું, મારા મનમાં જે સારા સમાચાર છે તે હું તમને જણાવવા ઈચ્છું છું. આ સાંભળતા જ આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા કુંભાડે બાણાસુરને પૂછ્યું, હે મહાન રાજેશ્વરી, મને પ્રિય થાય એવા કયા સમાચાર તમે મને કહેવા માંગો છો? આટલા થનગની રહ્યા છો. તમારા નેત્રો અત્યારે અતિશય ખુશીને કારણે ભીના થયા છે અને અતિ હર્ષથી તમે મને હમણાં જ કંઈ કહ્યું તે હું સાંભળવા ઈચ્છું છું. શું તમે કોઈ વરદાન મેળવ્યું છે? યા તો પછી ભોળાનાથની દયાથી તમે કાર્તિકેયજીને કરેલા રક્ષણ દ્વારા તમે શું ત્રિલોકનું રાજ પ્રાપ્ત કર્યું છે? યા તો રાજ્ય મેળવવાને ભગવાન શંભુએ તમને જણાવ્યું છે, જેના ચક્રના ભયથી ત્રાસેલા દાનવો જળાશય સમુદ્રમાં નિવાસ કરે છે. તે શાર્ડિંગ ધનુષધારી ગદાધારી વિષ્ણુ સામે યુદ્ધમાં તમે ઉતરવાના છો. શું તમારા ડરથી લોકપાલ ઇન્દ્ર પાતાળમાં ચાલ્યા જવાનો છે? યા હવેથી દિતિપુત્રો વિષ્ણુના ત્રાસથી શું છૂટી જવાના છે? યા તો પછી મહાન અસુરો તમારા બળાશયથી પાતાળનો આશ્રય છોડીને સ્વર્ગમાં રહેવા જશે. હે રાજન, તમારા પિતા બલિરાજા વિષ્ણુના પરાક્રમથી દબાઈને આખરે પાતાળમાં વસ્યા હતા. હવે પછી પાતાળના જળસમૂહમાંથી બહાર નીકળી શું પોતાના રાજ્યને પ્રાપ્ત કરવાના છે? યા તો હે રાજન, દિવ્ય પુષ્પમાળાઓ અને વસ્ત્રોને ધારણ કરતા દિવ્યમાળા અને ચંદન લેપયુક્ત એવા તમારા પિતા બલિરાજાના આપણને દર્શન થવાના છે. હે પ્રભુ, શ્રી વિષ્ણુ ભગવાનના 3 પગલાથી આપણા જે ત્રિલોક હરાઈ ગયા છે તેને આપણે સર્વદેવોને જીતી પાછા લાવીશું. તેમનો ધ્વનિ ગંભીર તથા સ્નેહભર્યો છે અને તેમનો વેગ શંખની ગર્જના જેવો છે તથા યુદ્ધોને જે જીતનારા છે તે નારાયણ દેવને આપણે શું જીતવાના છીએ? યા તો હે રાજન, શંકર તમારા પર કૃપા કરવાને શું તૈયાર થયા છે કે જેથી આપનું હૃદય હર્ષાશ્રુતિઓથી અતિ કંપી રહ્યું છે? શ્રી શંકરની પ્રસન્નતા કાર્તિકેયના મનથી તમે આપણા સર્વની રાજ્ય સંપત્તિને પામ્યા છો. કુંભાડના આવા વચનો સાંભળીને હર્ષથી થનગનતો અસુરોત્તમ અસ્ખલિત વાણીમાં બોલ્યો, હે કુંભાડ, મેં દીર્ઘકાળ પર્યંત યુદ્ધ કોઈની સાથે કર્યું નહોતું. આથી મેં ભોળાનાથને પૂછ્યું,
હે દેવ, લાંબા સમયથી કોઈની સાથે મહાભયંકર યુદ્ધ કરવાની ઘેલછા રહ્યા કરે છે, તો મારા મને સંતુષ્ટ થાય એવું યુદ્ધ મને ક્યારે પ્રાપ્ત થશે? મારું આટલું બોલવું સાંભળી દેવાધિદેવ ભોળા શંભુ પ્રથમ તો ખડખડાટ હસી પડ્યા અને પછી બોલ્યા, હે બાણાસુર, તું અતિશય મોટું અદ્ભુત યુદ્ધ મેળવીશ. હે દાનવ, મોર પક્ષીની નિશાનીવાળી તારી ધ્વજાને ભંગ થયો યાની તૂટી જશે ત્યારે દિતિનંદન તને મહાયુદ્ધ પ્રાપ્ત થશે. શંકર ભગવાનના આવા વચનો સાંભળીને હું પ્રસન્ન થયો છું અને ભોળાનાથને પ્રણામ કરીને તારી પાસે આવ્યો છું. બાણાસુરના આવા વચનો સાંભળીને કુંભારે બાણાસુરને કહ્યું, હે રાજન, આજે જે વચન કહો છો તે યોગ્ય નથી. કુંભાર બાણાસુરનું આ વાત કરી રહ્યા હતા ત્યારે લોકપાલ ઇન્દ્રના વ્રજથી હણાઈ બાણાસુરનો તે ઊંચો ધજા અતિવેગથી જમીન પર તૂટી પડી. તે ધજાને પડેલી જોઈ બાણાસુર આનંદ વિભોર થઈ ગયો. તેને યુદ્ધના આગમનનો અણસાર આવવા માંડ્યો. પછી ધરતી પર ઇન્દ્રનું વ્રજ પડવાથી ધરતી પણ કાંપવા લાગી. ભૂમિ પરની બિલાડી અવાજ કરવા લાગી. તે અમંગળ ગર્જના કરવા લાગી. દેવેન્દ્ર ઇન્દ્ર શોણિતપુરમાં ચારે તરફ અઢળક રક્ત વરસાવવા લાગ્યો. સૂર્યમંડળને ભેદી મોટી ઉલ્કાઓ પૃથ્વી પર ખરવા લાગી. દેવ નક્ષત્રોમાં ઉદિત થયેલો એટલે કૃતિકામાં પ્રવેશેલ સૂર્ય આ નક્ષત્ર બાણાસુરનું જન્મનું હતું. ભણીને બરાબર પીડવા લાગ્યો. ચૈત્યવૃણો પણ સેંકડો હજારો રક્તધારાઓ અચાનક જ પડવા લાગી. તારાઓ ખરવા લાગ્યા. વળી હે રાજન, અમાસના પૂનમરૂપ પર્વ નહીં હોવા છતાં સહુએ સૂર્ય અને ચંદ્રનો ગ્રાસ કરવા માંડ્યો હતો. એટલે કે અણધારેલું સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થવા માંડ્યું હતું. લોકસંહાર સૂચવતા તે કાળે મોટો વ્રજપાત થવા લાગ્યો. દિવસ રાત ત્રિરંગી પરિધ ગોળાકાર મંડપ સંધ્યાના રોગવાળો હોય સૂર્ય આસપાસ તેને ઘેરવા લાગ્યું. મંગળ ગ્રહ કૃતિકા નક્ષત્રમાં વક્રી થયો. બાણાસુરના જન્મ નક્ષત્ર ભરણીનો જાણે તિરસ્કાર કરતો મંગળ જણાતો હતો. દાનવ કન્યાઓ તેવી પૂજા કરતી હતી. ચૈત્ર વૃક્ષ અને અસંખ્ય શાખાઓ હતી. તે એકાએક જમીન પર તૂટી પડ્યું. બાણાસુર આવું બધું જોવા સાંભળવા છતાં પોતાના બળથી અભિમાનિત થઈ ઉઠેલો ને કંઈ પામી શક્યો નહીં. પણ બુદ્ધિશાળી કુંભાર અમંગળની એંધાણી તરત જ ઓળખી ચૂક્યો હતો. આથી બાણાસુરના એ બાહોશ મંત્રીએ તેને સમજાવવા માંડ્યું, હે રાજન, તમારી સમક્ષ આજે બધા ઉત્પાતો થવા દેખાય છે તે કંઈ શુભ સંકેતો નથી. હવે આ યુદ્ધથી તમારા રાજ્યનો વિનાશ થશે. તમારી દુષ્ટ નીતિને કારણે અમે તમારા સર્વ પ્રધાનો, સેવકો તથા અનુયાયીઓ થોડા જ સમયમાં નાશ પામીશું. ઇન્દ્રની ધજા સમાન આ દૈત્ય વૃક્ષનું પોતાના ગર્વથી જ પતન થયું છે. તે રીતે મોહને કારણે બળથી આકાંક્ષા રાખનાર અને વ્યર્થ ગર્જના કરનાર તમારું આ ઘમંડના કારણે પતન થશે. શંકર ભગવાનની કૃપા વડે તમે ત્રિલોકનો વિજય મેળવ્યો છે, પણ હવે ગર્વને કારણે તમારો વિનાશ થવા જણાય છે. તેથી જ તો તમે યુદ્ધ માટે તડપી રહ્યા છો અને યુદ્ધ કરવા માટે મોટી ગર્જના કરી રહ્યા છો. કુંભકના વચનો પણ ગર્વિષ્ઠ બાણાસુરને જરાય પણ ધ્યાન ન આપ્યું. પણ તેનું મન તો એટલું પ્રસન્ન હતું કે તેણે મદિરાપાન કરી પોતાના હરખને વધારવા લાગ્યો. બીજી બાજુ કુંભાર ભાવિના અંધકારભર્યા વાદળો આવતા નિહાળી અત્યંત ચિંતિત હતો. તે રાજમંદિર તરફ ગયો અને તત્વાર્થનો વિચાર કરવા લાગ્યો. રાજા બાણાસુર પ્રમાદી દુષ્ટ બુદ્ધિનો થયો. તે વિજયના ઉન્માદમાં યુદ્ધ ઈચ્છે છે, પણ મદથી છકી ગયો. તે યુદ્ધના પરિણામને જાણતો નથી. આ મહાઉત્પાતોથી જે ભય જણાય છે તે મિથ્યા થનાર નથી. છતાંય આ સર્વ ઉત્પાતોનું દર્શન મિથ્યા થાય તેમ છે, કેમ કે અહીં ત્રિલોકધારી શંકર મહાપરાક્રમી કાર્તિકેય સાક્ષાત બિરાજે છે. તેથી અમારો આ દોષ ઉત્પન્ન થઈ પણ કદાચ પરાજય સામે નિષ્ફળ જાય તેવી શક્યતા છે. છતાં દાનવોનો નાશ થાય જ નહીં અને રાજાના દુરાત્માપણાથી દોષિત તો થયો જ છે. ત્રિભુવનપતિ શંકર ભગવાન દેવો તથા દાનવોના પણ સર્જક છે. તેમણે તથા કાર્તિકેયજીએ અહીં શોણિતપુરમાં નિવાસ તો કર્યો છે. કાર્તિકેયજી બાણાસુરને પોતાના પ્રાણથી પણ વધારે ચાહે છે અને ભોળાનાથને પણ તે અતિશય પ્રિય છે. પણ બાણાસુરે ગર્વિષ્ઠપણાથી પોતાના વિનાશ માટે ભોળાનાથ પાસે યુદ્ધરૂપી વરદાન માંગ્યું છે અને યુદ્ધને કારણે બાણાસુર લાલચુ રહે છે. તેથી અંતે તે મરવાનો છે. જો કવચ વિષ્ણુ ભગવાનને આગળ કરી ઇન્દ્ર વગેરે દેવોની અહીં યુદ્ધ માટે પ્રાપ્તિ થશે તો શંકરના હાથે જ બધું બરાબર થઈ જશે.
કારણ કે આ શંકર અને કાર્તિકેયજી સામે આવી તેમને યુદ્ધ આપવા માટે કોઈ શક્તિમાન થશે. એ બંને દેવો બાણાસુરને મદદ કરવા માટે ઈચ્છા ધરાવે છે. ગમે તેમ પણ દેવોના દેવ ભગવાન શંકરનું વચન કોઈ કાળે મિથ્યા થતું નથી. તેથી સર્વદાનવોનો નાશ કરનાર મહાયુદ્ધ અવશ્ય થશે. આ તત્વ અર્થને જાણનારો કુંભાર ખૂબ જ ચિંતિત હતો. પછી તે મહાઅસુરને મનમાં કલ્યાણકારી સમાધાન કર્યું. જે લોકો પુણ્યકર્મો કરનારા દેવો સામે વિરોધ ધરાવે છે તેઓ યુદ્ધમાં જેમ બલિરાજા બંધાયો હતો તે જ રીતે વિનાશને પામે છે. તો અહીં ઓખા હરણનો પ્રથમ ખંડ સમાપ્ત થાય છે. મિત્રો, કથાને એક લાઈક કરી કોમેન્ટમાં જય મહાદેવ લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળીશું આવી સુંદર કથા સાથે. જય મહાદેવ, જય મા ભગવતી.